હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે તમારી સાથે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવું ફ્રૂટ સલાડની રેસિપી લઈને આવી છું. ફ્રૂટ કસ્ટર્ડ આપણે હંમેશા ઘરે બનાવતા જ હોઈએ છીએ જ્યારે પણ સમર આવે કે કંઈ ફેસ્ટિવલ હોય ત્યારે. પણ આ ફ્રૂટ કસ્ટર્ડ ફાસ્ટિંગમાં ખાઈ શકાય, વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવું છે. આમાં કોઈ આપણે જાતનો કસ્ટર્ડ પાવડર નથી એડ કર્યો, કોઈ આપણે કોર્નફ્લાવર નથી એડ કર્યો, કોર્નસ્ટાર્ચ નથી એડ કર્યો, આરારોટ પણ નથી એડ કર્યો. ખૂબ જ ટેસ્ટી એવું બન્યું છે અને આ વિડીયોને તમે પૂરો વોચ કરજો જેથી તમને ખ્યાલ આવશે કે આપણે આમાં આગળ કયા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કર્યા છે અને પ્રોટીનથી પણ ભરપૂર છે. અને ઘટ કરવા માટે આપણે ફ્રૂટ કસ્ટર્ડને ઘટ કરવા માટે શું આમાં ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કર્યા છે એ તમને આગળ વિડીયોમાં જણાશે. જો તમે વ્રત ઉપવાસ કરતા હો તો તમારા માટે ખૂબ જ કામનો છે. આ તમને આખો દિવસ એનર્જી પણ આપશે, થાક પણ નહીં લાગે અને હેલ્ધી પણ છે. તો ચાલો આજે આપણે વ્રત ઉપવાસ માટે ફ્રૂટ કસ્ટર્ડ રેસિપી શરૂ કરશું. તો અહીં મેં સાબુદાણા લીધા છે. સાબુદાણાને મેં પાણીમાં પલાળી દીધા હતા જ્યાં સુધી ફૂલીને સરસ ડબલ ક્વોન્ટિટીમાં ન થઈ જાય ત્યાં સુધી. સાબુદાણા ફાસ્ટિંગમાં પણ આપણે ખાઈએ છીએ અને થિકનેસનું પણ કામ કરશે. તમારે જો સાબુદાણાનો પાવડર કરવો હોય તો તમે પાવડર પણ કરી શકો છો. અહીં મેં ડ્રાયફ્રૂટ્સને પલાળ્યા છે. 12 નંગ બદામ, 12 નંગ કાજુ અને 25 નંગ મેં કિસમિસ લીધી છે. એ સ્વીટનેસનું આ કામ કરશે અને આ થિકનેસ પણ સારી એવી આપશે આપણા ફ્રૂટ કસ્ટર્ડમાં. અને હેલ્ધી પણ છે ને પ્રોટીનથી ભરપૂર પણ છે અને ફાઇબરથી પણ ભરપૂર છે. તો આ ડ્રાયફ્રૂટ્સ જરૂરથી એડ કરજો. ખૂબ જ ટેસ્ટી ક્રીમી તમારું આ ફ્રૂટ કસ્ટર્ડ બનશે. તો આ બંનેને મેં સારી રીતે ધોઈ અને પલાળી દીધા છે ને આપણે થોડી વાર માટે એને રાખી મૂકશું. હવે અહીં મેં મખાના લીધા છે 1 કપ. મખાનાને પણ આપણે ફ્રૂટ કસ્ટર્ડમાં એડ કરશું. મખાના પણ ખૂબ જ હેલ્ધી છે અને ટેસ્ટી પણ હોય છે. અને અહીં આપણે મેલન સીડ લીધા છે, તરબૂચના બીજ. તરબૂચના બીજને પણ પાણીમાં મેં સારી રીતે પલાળી દીધા છે. ગરમ પાણીમાં પલાળ્યું છે બધું. મખાના પણ આપણા ફાસ્ટિંગમાં આપણે ખાતા હોઈએ છીએ અને મખાનામાં પણ પ્રોટીન ભરપૂર હોય છે અને હેલ્ધી હોય છે. તો મખાના પણ આપણે જરૂરથી એડ કરશું જેથી આપણું ફ્રૂટ કસ્ટર્ડ એકદમ સરસ ક્રીમી થીક બનશે. તમને કોઈ કસ્ટર્ડ પાવડરની જરૂર નહીં પડે અને ટેસ્ટમાં પણ તમને ખ્યાલ નહીં આવે કે તમે આમાં કસ્ટર્ડ પાવડર એડ નથી કર્યો. તમને બજાર જેવું જ ટેસ્ટ આવશે. અહીં મેં મિશ્રી લીધી છે જે આપણે દોરાવાળી ધાગાવાળી મિશ્રી કહેવાય છે. મિશ્રી લીધી છે સ્વીટનેસ માટે. આપણે શુગર એડ નથી કરતા એટલા માટે ખાંડ નહીં એડ કરીએ. તો મિશ્રીને હું ખાયણી દસ્તામાં એને ખાંડી લઈશ જેથી આપણા જે આમાં દોરા હોય દોરાને આપણે કાઢી લઈશું. અથવા તો તમે પછી ખાંડીને તમે મિક્સર જારમાં પણ એનો ભૂકો કરી શકો છો. પણ આપણે કોઈ મિક્સર જારમાં ભૂકો નહીં કરવો પડે કારણ કે આપણે દૂધ જ્યારે ગરમ કરશું એમાં એડ કરશું એટલે મેલ્ટ થઈ જશે. ખાલી તમારે રફલી આને ક્રશ કરી લેવાની છે જેથી એમાં કોઈ થ્રેડ હોય તો એ નીકળી જાય એટલા માટે. અને આટલી મિશ્રી આપણા સ્વીટનેસ માટે ઘણી છે. જો તમને વધારે સ્વીટ ભાવતું હોય કસ્ટર્ડ તો તમે વધારે પણ આ પાછળ ટેસ્ટ કરીને પછી તમે એડજસ્ટ કરી શકો છો. તો અહીં મેં વેનીલા એસેન્સ લીધું છે. જો તમે વ્રત ઉપવાસમાં વેનીલા એસેન્સ ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો. કેસર લીધું છે. કેસર આપણે ફ્રૂટ કસ્ટર્ડને કલર આપવા માટે કારણ કે ફ્રૂટ કસ્ટર્ડ થોડું યલો કલર ઉપર હોય છે, ક્રીમી કલર ઉપર હોય છે. જે આપણે વેનીલા ફ્લેવરવાળો કસ્ટર્ડ પાવડર એડ કરતા હોય છે એટલે એનો કલર ચેન્જ થાય છે. પણ આપણે અહીં કસ્ટર્ડ પાવડર કે કંઈ યુઝ નથી કરવાનો એટલે આપણે આનો થોડોક નેચરલી સેફરનનો કલર સેફરન યુઝ કરશું કલર માટે. તમારે ફૂડ કલર યુઝ કરવો હોય યલો થોડો તો તમે કરી શકો છો. અને જે મેં મિશ્રી હતી એને મેં પીસી લીધી છે. જે મેં તમને બતાવી હતી એટલી અડધો કપ જેટલી આ મિશ્રી થઈ છે. અને જો તમારી પાસે ફ્રેશ વેનીલા બીન્સ હોય તો તમે આ પણ લઈ શકો છો. તો તમે આને પણ યુઝ કરી શકો છો. આને પોડને ઓપન કરવાના હોય અને પછી તમે એને અંદરથી એનું સ્ક્રેપ કરી શકો છો. એનું બીન્સ જે હોય તમે જોઈ શકો છો. અંદરનું જે બ્લેક છે એને તમે સ્ક્રેપ કરીને એ પણ યુઝ કરી શકો છો આ રીતનું. તો હું થોડું આ ફ્રેશ વેનીલા બીન્સ પણ એડ કરીશ અને થોડું આવે એસેન્સ. આ હું પીસવામાં આપણે હમણાં પીસશું મખાના બધું સાબુદાણા એમાં પીસવામાં એડ કરીશ જેથી સરખું એવું મિક્સ થઈ જશે એટલા માટે. આ જે કેસર છે આપણે ટીશ્યુ પેપરમાં એડ કરશું. પહેલાં તમે આને રોસ્ટ કરીને જો તમે કોઈ પણ સ્વીટ ડીશમાં એડ કરશો તો આનો ખૂબ જ સરસ કલર આવશે અને એનો સ્વાદ પણ સારો આવે છે. અને રોસ્ટ કરીને એડ કરવાથી આ રીતે તમારે એને ફોલ્ડ કરી દેવાનું
અને સ્લો ગેસ ઉપર આપણે એને થોડી વાર માટે રોસ્ટ કરશું. પલટતું રહેવાનું આ રીતે, જેથી એ આપણું કેસર બળી ન જાય. થોડી વાર માટે જ કરશું, 30 થી 40 સેકન્ડ, બહુ નહીં કરવાનું. જો વધારે તમે કરશો તો કેસર તમારું કાળું થઈ જશે, બળી જશે અને ખરાબ પણ થઈ જશે અને પછી કોઈ કામ પણ નહીં આવે કેસર. તો આ સેફ્રોન આપણું શેકાઈ ગયું છે. હવે હું એને કાઢી લઈશ. હવે તમારે જો આને દૂધમાં પલાળવું હોય તો તમે દૂધમાં પલાળી શકો છો, અને તમારે પાણીમાં પલાળવું હોય તો તમે પાણીમાં પણ પલાળી શકો છો. પાણી અથવા દૂધને ગરમ કરી લેવાનું. તમે જોઈ શકો છો આપણું શેકાઈ ગયું છે, પણ આનો કલર એમનેમ જ રેડ છે. તો દૂધને મેં ગરમ કરી લીધું છે થોડું. એમાં આપણે કેસર એડ કરી દઈશું. તમે પાણી પણ યુઝ કરી શકો છો. ગેસને મેં પાછો સ્લો ચાલુ કરી દીધો છે. હવે આપણે મખાના જે લીધા છે એને રોસ્ટ કરી લેશું. આનો આપણે પાવડર બનાવવાનો છે. ડ્રાય રોસ્ટ જ કરવાના છે આપણે. તો મખાના આપણા રોસ્ટ થઈ ગયા છે, તો એકવાર ચેક કરી લેશું. આ રીતનો થોડો ભૂકો થવો જોઈએ. તો આપણા મખાના રેડી છે. હવે ગેસને બંધ કરીને મખાના આપણે કાઢી લેશું અને ઠંડા થવા દેશું. પછી આપણે આને મિક્સર જારમાં પીસી લેશું. તો આપણે જે સીડ્સ, ડ્રાય ફ્રૂટ્સ ને બધું પલાળ્યું છે એનું આપણે પહેલા પાણી કાઢી લેશું. તો મિક્સર જાર લીધું છે. પહેલા આપણે ડ્રાય મખાના પીસી લેશું. આનો આપણે પહેલા ફાઇન પાવડર કરી લેશું. હવે આમાં જ આપણે પાછું આપણું ડ્રાય ફ્રૂટ્સ એડ કરશું. સરસથી એવી આને આપણે પેસ્ટ બનાવવાની છે. અહીં મેં થોડું વેનીલા બીન્સમાંથી જે વેનીલા કાઢ્યું એ લીધું છે. હવે એમાં આપણે એડ કરશું વેનીલા એસેન્સ લિક્વિડ વાળું. હવે એડ કરશું આપણું કેસર વાળું દૂધ. એકદમ સરસ સ્મૂથ આપણે આની પેસ્ટ બનાવવાની છે. તો આપણે ચેક કરી લઈએ આપણું પીસાઈ ગયું છે કે નથી પીસાણું. એકવાર આપણું આ સ્મૂથ પેસ્ટ થઈ ગઈ છે. જો તમારે આને ગાળવું હોય તો તમે ગાળી પણ શકો છો, પણ હું આને નહીં સ્ટ્રેન કરું. અને તમને આમાં જે બ્લેક બ્લેક દેખાતું હશે, જે આપણે વેનીલા બીન્સ જે ફ્રેશ એડ કર્યું બીન્સમાંથી કાઢીને, એ છે. તમારે જો સ્ટ્રેન કરવું હોય તો તમે કરી શકો છો, પણ હું સ્ટ્રેન નહીં કરું. 1 લીટર દૂધ લીધું છે. દૂધ તમે કોઈ પણ લઈ શકો છો. તમારા ઘરમાં જે પણ દૂધ આવતું હોય એ લઈ શકો છો. અમારે અહીં 3% દૂધ મળે છે કેનેડામાં, તો મેં 3% દૂધ લીધું છે. તો હવે દૂધને આપણે ગરમ કરવાનું છે. તો એમાં એક પેન લીધું છે નોનસ્ટિક. દૂધને આપણે એડ કરી દઈશું પેનમાં અને ગેસ ધીમો રાખ્યો છે. હવે ગેસ આપણે સ્લોથી થોડો મીડિયમ કરશું અને આપણે જે પેસ્ટ બનાવી એ આમાં એડ કરશું. અને આપણે આમાં જે મિશ્રી આપણે રોક કેન્ડીને પીસીને રાખી છે એને પણ આપણે એડ કરી દઈશું. આમાંથી મેં ધાગા કાઢી લીધા છે. જો તમને દેખાય તો તમે એને કાઢી લેજો, જેથી ખાવામાં ના આવે. હવે આપણે આ પેસ્ટ આપણી એડ કરી દઈશું. આ નવરાત્રી અત્યારે ચાલુ જ છે, તો તમે આ બનાવી શકો છો. જરૂરથી ટ્રાય કરજો. હવે આ જે વધ્યું છે આમાં આપણે થોડું મિલ્ક એડ કરીને આને પણ લઈ લઈશું. તો આમાં મેં મિલ્ક એડ કરીને એને પણ એકવાર મિક્સરમાં મેં પીસી લીધું પાછું. હવે આપણે આને હલાવવાનું છે. જ્યાં સુધી ઘટ ન થાય ત્યાં સુધી ધીમા ગેસ ઉપર હલાવશું. થિકનેસ તમારે કેટલી જોઈએ છે એટલી તમે રાખી શકો છો. અને તમારે જો આમાં એકવાર હેન્ડ બ્લેન્ડર યુઝ કરવું હોય મિક્સ કરવા માટે બધું આપણી પેસ્ટ અને મિલ્કને એક રસ કરવા માટે, તો તમે એમ પણ કરી શકો છો. તમે જોઈ શકો છો આનો કલર એકદમ સરસ આવ્યો છે, યલો કસ્ટર્ડ જેવો જ. તો આપણને કોઈ કસ્ટર્ડ પાવડરની જરૂર નથી. કે તમે ઘરે જ આવી હેલ્ધી રીતે કસ્ટર્ડ બનાવીને એન્જોય કરી શકો છો. જો તમારે એકદમ ઘટ્ટ જોતું હોય કસ્ટર્ડ તો તમે વધારે ઘટ કરી શકો છો. હું થોડું ડ્રિંકેબલ રાખીશ, લિક્વિડી રાખીશ થોડું. તમે આપણે ઘણીવાર પુડિંગ ટાઈપનું પણ કસ્ટર્ડ બનાવતા હોય છે, તો તમે એ રીતે પણ બનાવી શકો છો. તો મેં ગેસને બંધ કરી દીધો છે. આ રીતનું હું આટલું થીક રાખીશ, કારણ કે આને ઠંડુ થશે એટલે ફ્રીજમાં પાછું થીક થશે.
તમે થિકનેસ તમારી રીતે રાખી શકો છો. હવે આને હું ઠંડુ થવા દઈશ. ઠંડુ થશે એકદમ પછી હું ફ્રીજમાં મૂકીશ. ફ્રીજમાં મૂક્યા પછી એને 2-3 કલાક ફ્રીજમાં રાખીશ. એકદમ સરસ ચિલ્ડ થઈ જશે પછી હું આમાં ફ્રૂટ એડ કરીશ. તો આપણું આ કસ્ટર્ડ મિલ્ક એકદમ સરસથી ઠંડુ થઈ ગયું છે, રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે, ગરમ નથી. તો હવે આપણે એક બોલમાં ટ્રાન્સફર કરી લઈશું અને પછી આપણે આને ફ્રીજમાં મૂકી દઈશું. ફ્રીજમાં એકદમ સરસથી ઠંડુ થઈ જશે પછી આપણે એને બહાર કાઢી અને એમાં ફ્રૂટ્સ છે, તમારી ચોઈસના ફ્રૂટ્સ તમારે એડ કરવા હોય એ તમે ફ્રૂટ્સને એડ કરી શકો છો. અને તમે થિકનેસ જોઈ શકો છો. મેં બહુ થિક નથી કર્યું, ઘટ નથી કર્યું, કારણ કે બહુ થિક પણ પછી ખાવામાં સારું નહીં. હવે આપણે આને ફ્રીજમાં રાખી દઈશું. હું આને 2 કલાક માટે ફ્રીજમાં રાખીશ. 2 થી 3 કલાક ઇનફ છે. એકદમ સરસ ઠંડુ થઈ જશે ત્યાં સુધીમાં પછી આપણે આમાં ફ્રૂટ્સ એડ કરશું. આ લીડ ઢાંકીને હું ફ્રીજમાં રાખી દઈશ. હંમેશા ફ્રીજમાં તમે મિલ્કની કોઈ વસ્તુ હોય એને ઢાંકીને જ રાખવી, તો કોઈ પણ વસ્તુની બીજી આમાં ઓડોર સ્મેલ બેસી ન જાય એટલા માટે. તો 3 કલાક થઈ ગયા ફ્રીજમાં રાખ્યા એને તમે ફ્રીજમાંથી હવે કાઢી લીધું છે. તો તમે જોઈ શકો છો થોડુંક ઘટ વધારે થયું છે. એટલા માટે જ મેં કીધું હતું કે તમે કન્સિસ્ટન્સી તમે ચેક કરીને જ ફ્રીજમાં રાખજો, કારણ કે આપણે કોઈ પણ વસ્તુ મિલ્કની બનાવીએ, પુડિંગ હોય કે ખીર હોય કે કસ્ટર્ડ હોય, ફ્રીજમાં રાખ્યા પછી થોડું વધારે ઠંડુ થયા પછી ઘટ થતું હોય છે એટલા માટે. તો હવે આપણે સર્વ કરી લેશું. અહીં હું તમને 3 રીતે સર્વ કરીને બતાવીશ. જો તમે કોઈ ફાસ્ટિંગ માટે બનાવ્યું હોય તો કઈ રીતે ફાસ્ટિંગમાં સર્વ કરવું, અને જો તમે ફાસ્ટિંગ ન કરતા હો તો પણ કઈ રીતે સર્વ કરવું. અહીં મેં તકમરિયા લીધા છે. જો ફાસ્ટિંગમાં તકમરિયા મને ખબર નથી ખવાય છે કે નથી ખવાતા, તો અત્યારે તકમરિયા મેં પલાળી દીધા હતા અને આપણે એમાં એડ કરી દીધા. ઉપરથી આપણે ગ્રેપ્સ થોડું મેં એપલ લીધું છે. ફ્રૂટ્સ તમે તમારી ચોઈસના લઈ શકો છો. બનાના લીધા છે કટ કરીને. હવે એમાં થોડી મેં સ્ટ્રોબેરીઝ પણ એડ કરી છે. તમને જે ભાવતા હોય ઘરમાં જે અવેલેબલ હોય લઈ શકો છો. થોડા મેં દાડમ લીધા છે, પોમોગ્રેનેટ્સ. ફ્રૂટ્સ ખૂબ જ વધારે એડ કરવા. મેંગો લીધી છે કારણ કે ફ્રૂટ્સ હેલ્ધી હોય છે, ને જો છોકરો ખાતા હોય તો ફ્રૂટ્સ વધારે એડ કરવા. અને હેલ્ધી, ટેસ્ટી અને તમને આખો દિવસ એનર્જી પણ આપે છે. તો આપણે હવે આ કસ્ટર્ડ ઉપરથી સર્વ કરી દઈશું. આ રીતે પણ તમે સર્વ કરી શકો છો. તો આ આપણું તકમરિયાવાળું કસ્ટર્ડ હતું. તમને જો તકમરિયા ભાવતા હોય તો તકમરિયા તમે એડ કરી શકો છો. તકમરિયા ખૂબ જ હેલ્ધી હોય છે, ઉનાળામાં ઠંડક આપે છે શરીરને, તો તકમરિયા જરૂરથી ખાવા જોઈએ. હવે આપણે બીજી રીતે પણ સર્વ કરી લઈશું. બીજી રીતે સર્વ કરવામાં અહીં હું રહું છું. અહીં મારી પાસે વેનીલા આઈસ્ક્રીમ છે. વેનીલા આઈસ્ક્રીમને આપણે પહેલાં સર્વ કરશું. જો તમે તકમરિયા ખાતા હો અને ભાવતા હોય તો તમે આ વેનીલા આઈસ્ક્રીમ ઉપર પણ તકમરિયા સર્વ કરી શકો છો. હું તમને 3 અલગ રીતે બતાવું છું એટલા માટે હું આમાં તકમરિયા એડ નહીં કરું. તો વેનીલા આઈસ્ક્રીમની જગ્યાએ તમે ચોકલેટ આઈસ્ક્રીમ પણ લઈ શકો છો. આપણે ઉપરથી પાછા બધા જે ફ્રૂટ્સ આપણે લીધા છે એ જ એડ કરી દઈશું. અહીં મેં મેંગો લીધી છે. મેંગો અને વેનીલા આઈસ્ક્રીમ પણ ખૂબ જ સારું લાગે છે. થોડા આપણે એપલ લીધા છે. ફ્રૂટ્સમાં તમે કીવી પણ લઈ શકો છો, ઓરેન્જ પણ લઈ શકો છો. અહીં મેં ગ્રેપ્સ લીધી છે. પણ ધ્યાન રાખવું કે દૂધને ઠંડુ થયા પછી જ ફ્રૂટ્સ એડ કરવા, અથવા તમારું ફ્રૂટ સલાડ બગડી ન જાય. બનાના, સ્ટ્રોબેરીઝ, કારણ કે જો ગરમ દૂધમાં તમે એડ કરશો ફ્રૂટ્સ તો ફ્રૂટ્સમાં ખટાશ હોય, એના લીધે આપણું દૂધ ખરાબ થઈ જાય. પોમોગ્રેનેટ એડ કર્યા છે. આપણે દાડમ પણ એડ કરી દઈશું. ચીકુ પણ એડ કરી શકાય છે. જો ઘરમાં ચીકુ અવેલેબલ હોય તો ચીકુ પણ સારું લાગે છે ફ્રૂટ સલાડમાં. હવે આપણે પાછું આપણામાં કસ્ટર્ડ મિલ્ક એડ કરી દઈશું. આ કસ્ટર્ડ મિલ્કનો ટેસ્ટ તમને બજાર જેવો જ આવશે. તમને નહીં ખબર પડે કે તમે ઘરે કસ્ટર્ડ પાવડર આમાં એડ નથી કર્યો, કારણ કે વેનીલા આપણે એડ કર્યું છે. વેનીલા જ્યારે તમે એડ કરો છો તો તમને બજાર જેવો સ્વાદ આવશે, ટેસ્ટ આવશે. ઉપરથી પણ આપણે થોડું 1 સ્કૂપ જેટલું આઈસ્ક્રીમ એડ કરી દઈશું. આઈસ્ક્રીમમાં તમે કોઈ પણ લઈ શકો છો. મેંગો આઈસ્ક્રીમ પણ લઈ શકો છો. જો તમે મેંગો કસ્ટર્ડ બનાવતા હો તો તમે મેંગો આઈસ્ક્રીમ લઈ શકો છો. વેનીલા કસ્ટર્ડ બનાવ્યું હોય તો તમે વેનીલા ફ્લેવરનો આઈસ્ક્રીમ એડ કરી શકો છો. ખૂબ જ સારું લાગે છે. હવે આપણે વ્રત માટેનું વ્રત ઉપવાસ એકટાણા માટે પણ સિમ્પલ પ્લેન આપણે જે ફ્રૂટ એડ્સ કરીને આપણું કસ્ટર્ડ રેડી કરી લેશું. આ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. નવરાત્રિ અત્યારે ચાલુ છે તો તમને જો તમે ઉપવાસ એકટાણા કરતા હશો, વ્રત કરતા હશો તો તમને આખો દિવસ ખૂબ જ એનર્જી પણ આપશે, તાકાત પણ આપશે. અને આપણું કસ્ટર્ડ હેલ્ધી પણ છે. આપણે ડ્રાયફ્રૂટ્સ ને મખાના બધું એડ કર્યું છે. એમાં પ્રોટીનનું પ્રમાણ પણ સારું હોય છે અને ફ્રૂટ્સમાં ફાઇબરનું પ્રમાણ પણ સારું હોય છે. અને આપણે જે તકમરિયા એડ કર્યા એ પણ શરીરને ઠંડક આપે છે. ઉનાળામાં ગરમીમાં લૂ નથી લાગતી
એટલા માટે તમારે ઉનાળામાં જરૂરથી ફ્રૂટ સલાડ લેવું જોઈએ, ખાવું જોઈએ, પીવું જોઈએ. અને હવે આપણે આમાં આપણું કસ્ટર્ડ મિલ્ક એડ કરી દઈશું. તો તમને આ વિડીયો કેવો લાગ્યો તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમે અહીં સુધી આ વિડીયો જોયો છે તો થેન્ક યુ ફોર વોચિંગ. અને આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરજો કે આ તમને કસ્ટર્ડ કેવું લાગ્યું. વ્રત ઉપવાસમાં આપણે ખાઈ શકીએ એવું કસ્ટર્ડ પાવડર વગરનું, જે આપણે ઘરે ઇઝીલી આ બનાવી શકીએ છીએ. ઘરે કોઈ કસ્ટર્ડ પાવડર અવેલેબલ ન હોય તો પણ તમે આ બનાવી શકો છો. ઘરે કોઈ ગેસ્ટ આવવાના હોય તો તમે એમને પણ આ ફ્રૂટ કસ્ટર્ડ સર્વ કરી શકો છો. તો આ વિડીયો જો ગમ્યો હોય તો જરૂરથી શેર કરજો, જે લોકો પણ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વ્રત ઉપવાસ કરતા હોય છે. હવે જે બાકીના ફ્રૂટ્સ વધ્યા છે હું આ મિલ્કમાં એડ કરી દઈશ, કારણ કે આ મિલ્ક મેં 2 દિવસ માટે જ બનાવ્યું છે. 2 દિવસ માટે તમે ફ્રૂટ્સ આમાં એડ કરી શકો છો, જેથી આપણું મિલ્ક ખરાબ ન થાય. તમારે વધારે દિવસ માટે જો બનાવવું હોય ફ્રૂટ કસ્ટર્ડ તો તમારે ફ્રૂટ્સ અલગ રાખવા અને મિલ્ક અલગ રાખવું. અને જ્યારે પણ તમારે સર્વ કરવાનું હોય ત્યારે જ તમારે ફ્રેશ તાજા ફ્રૂટ્સ કટ કરી અને પછી તમારા મિલ્કમાં એડ કરવાના, જેથી તમારું મિલ્ક ખરાબ ન થાય અને ખૂબ જ સરસ ટેસ્ટી બનશે અને હેલ્ધી પણ બને છે. આ રીતે આ મારે 2 દિવસ માટે છે, એટલા માટે હું આમાં ફ્રૂટ્સ એડ કરી દઈશ, કારણ કે ખવાઈ જશે 2 દિવસમાં. તમારે વધારે લાંબો સમય રાખવો હોય તો મેં તમને કીધું એ રીતે પણ તમે રાખી શકો છો. હવે અહીં મેં થોડી ઉપરથી આખી દ્રાક્ષ પણ રાખી છે. ગ્રેપ્સ પહેલાં મેં વચ્ચે જે આપણે એડ કરી કટ કરીને રાખી હતી, આ ઉપરથી આખી આપણે ગાર્નિશ માટે રાખી છે ગ્રેપ્સ. તમે જો કટ કરીને રાખતા હો તો કટ કરીને પણ રાખી શકો છો. પહેલાં મેં ગ્રેપ્સ જે કટ કરીને એક ગ્રેપ્સના મેં 4 પીસ કર્યા હતા, એ રીતે કટ કરી હતી, કારણ કે થોડીક મોટી હતી એટલા માટે. અને હવે આપણે રેડી થઈ ગયું આપણું વ્રત ઉપવાસ માટેનું ફ્રૂટ કસ્ટર્ડ. તો કેવી લાગી આ તમને રેસીપી કમેન્ટ કરજો, લાઇક કરજો અને શેર કરજો. ગમી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળશું આપણે પાછા નવા વિડીયો નવી રેસીપી સાથે.